मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધ આત્મદ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળો દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 702 રાડજ શ્રાવણવદ 14 રવિ વિક્રમ સંવત 1952 તારીખ 6/9/1896। પરમ કૃપાળુ દેવે મહામોહી મુંબઈથી નિવૃત્તિ લીધી છે અને અત્યારે સંપૂર્ણ નિવૃત્તિ નથી તો પણ રાડજ વગેરે ક્ષેત્રમાં પહોંચી ગયા છે, પધાર્યા છે અને ત્યાંથી તે સ્થિતિમાં તે મહાત્માની, તે શાંત મહાત્માની સમાધિસ્થ સ્થિતિમાંથી આ કોઈ સદભાગી બળભાગી એવા ભરૂચના અનુપચંદ મલુકચંદભાઈ શેઠને લખાયેલો પ્રસ્તુત પત્ર છે। રાડજ કે જ્યાંથી ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગની ધોધ કે ધારા વહી છે, તે જ્યાંથી હે પ્રભુ લખાયું, યમ નિયમ લખાયું, જળ ભાવે જળ પરિણામે લખાયું અને જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો। બાકી એ વડ અને વાવ પાસેનું અથવા તો રાડજ ક્ષેત્રની વાત કરીએ તો એ ત્યાં પણ એક વૃક્ષ હતું, તેની નીચેનો બોધ એ તો બધો જે કંઈ સંગ્રહાયો છે અને આપણે યથાશક્તિ વાંચ્યો છે તે તો અદ્ભુત છે જ, અને પરંતુ અહીંયાથી આ પત્ર લખાયું છે એ પણ એટલું જ મહત્વનું છે। વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપત સમજીને વર્તે છે। અહીંયા બ્લોક લેટર્સમાં, કેપિટલ લેટર્સમાં પરમ કૃપાળુ દેવે પત્રના મથાળે મૂર્ધન્ય સ્થાને આ વસ્તુ મૂકી છે, જ્યાં આપણે મોટે ભાગે ઓમ લખતા હોઈએ છીએ, પંચ પરમેશજીને નમસ્કાર લખતા હોઈએ છીએ, સિદ્ધ ભગવંતને નમસ્કાર લખીએ, શુદ્ધ સહજાત્મ સ્વરૂપને નમસ્કાર કરીએ, ત્યાં તેમણે તે સ્થાને આ મૂક્યું છે। એટલે જેવું તેવું વચન નથી, આ જીન પ્રવચન, રાજ પ્રવચન છે। એ વિચારવાન પુરુષો તરત જ લઈ લીધા, જેમ ભવ્ય જીવો અહીંયા વિચારવાનથી શરૂ કર્યું। કોણ વિચારવાન? મુમુક્ષુ જીવો, આત્માર્થી જીવો, જેને આત્માર્થની પડી છે, જેને આત્માર્થ પ્રાપ્ત થયો છે અને જેને પરમાર્થની પડી છે અને પરમાર્થના માર્ગે પડી ગયા કે પડી રહ્યા છે તેવા જે કોઈ જીવ છે, અવિચારીની એ વાત નથી, વિચારવાન જીવની વાત છે, આત્માર્થીની વાત છે। તે બધા કૈવલ્ય દશા થતા સુધી, કૈવલ્ય દશા શું તો કે જીનાગમ જેને સમ્યક દર્શન કહે છે, સેલ્ફ રિયલાઇઝેશન કહે છે, અને વેદાંત જેને આત્મજ્ઞાન કહે છે, જેમાં કૈવલ્ય ભાવ પ્રગટી ગયો તે કૈવલ્ય દશા। એટલે કે એકમાત્ર આત્માનો શુદ્ધ સંવેદ્ય અનુભવપૂર્વકનું સમ્યક દર્શન તો છે જ, તે આત્મજ્ઞાન, તે સમ્યક દર્શન તો જીનાગમ ત્યાંથી આગળ કેવલ જ્ઞાન સુધી લઈ જાય છે, પરંતુ કેવલ જ્ઞાનીને પણ આત્માનો અનુભવ તો જે સમ્યક દૃષ્ટિને થાય છે તેવો જ છે। એ અનુભવમાં કોઈ ફરક નથી, પણ જ્ઞાનની તારતમ્યતાની દૃષ્ટિએ ભેદ છે। એટલે કૈવલ્ય દશા કહેતા સમ્યક દર્શન પણ આવી ગયું, આત્મજ્ઞાન તો આવી જ ગયું, સાથે સાથે કેવલ જ્ઞાન પણ આવી ગયું। એ તેવી દશા થાય ત્યાં સુધી આ મૃત્યુને સમીપ સમજીને વર્તે છે। હવે સમ્યક દર્શન થઈ ગયું, આપણે 3 લોક 3 જગતના નાથ થઈ ગયા અને હવે કાંઈ બહુ કરવા પણ નથી, એમ જ્ઞાનીને કે વિચારવાને આત્માર્થીને હોઈ શકે જ નહીં। 12મા ગુણસ્થાના જ્ઞાન સુધી કેવલ જ્ઞાન પ્રગટું હોય ત્યાં સુધી એ સાથે સદગુરુને રાખે છે, માથે સત્શ્રુતને રાખે છે અને સાથે મૃત્યુ છે, મૃત્યુનું આવવું અવશ્ય છે। ગમે તેટલો સિદ્ધાંત બોધ હોય પણ આ જે નગ્ન સત્ય છે, નક્કર વાસ્તવિકતા છે, એનો સ્વીકાર છે કે મૃત્યુ તો છે જ, આત્માને મૃત્યુ નથી, અજર અમર અવિનાશી એવું સ્વરૂપ હોવા છતાં દેહ ખોળિયું તો બદલાય છે, એટલે કે ત્યાં જીવનનો અંત આવે છે એટલે મૃત્યુ ગણ્યું છે।
જીવોને બોધ આપવો છે તો ત્યાં મૃત્યુ ગણ્યું છે. એને નિત્ય સમીપ જ સમજે છે કે માથે કાળ ભમી જ રહ્યું છે. કાળ પારધી, કાળ શિકારી, બાણ લઈને ઊભો જ છે, ક્યારે કોનો વારો આવે ખબર નથી. અનિશ્ચિતતા છે એ અનિશ્ચિતતા બતાવે છે, સામે આત્માની નિત્યતા બતાવે છે. અહીંયા અનિશ્ચિત છે. મોતની પળ આપણે નિશ્ચય જાણી શકતા નથી, માટે સદૈવ ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. કૃપાળુદેવનું મોક્ષમાળાના અરસામાં લખાયેલું ટંકોત્કીર્ણ વચન કે આપણે એક્ઝેક્ટ પળ કે સમય જાણી શકતા નથી, માટે ગમે ત્યારે આત્મસાર્થક કરી લીધું હોય તો જીવનનો અંત થાય ત્યારે મૃત્યુ સમયે પણ દશા સાથે જઈ શકાય. ભરૂચના અનુપચંદભાઈને લખાયેલો છે, ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે શ્રી ભૃગુ કચ્છ. ભૃગુ કચ્છ શાસ્ત્રીય ભાષામાં વપરાતો શબ્દ હિન્દુ શાસ્ત્રોમાં પણ વપરાય અને જીનાગમમાં પણ આવે. તે ભૃગુ કચ્છનું નામ જ ભરૂચ, જે આપણે ઓળખીએ છીએ, જાણીએ છીએ તે બરોડાથી કદાચ 80 કિલોમીટર થાય તે, અને દક્ષિણ ગુજરાત સુરતથી પણ નજીક થાય તે. તો તેવી ભરૂચની નગરી જ્યાં ભૃગુ ઋષિનો આશ્રમ હતો એના પરથી ભરૂચ થયું. નર્મદા નદીના તટે વસેલું સુંદર તીર્થ એ ભરૂચ, જે શુક્લ તીર્થ વગેરે કહીએ, કબીર સાહેબ પધાર્યા, કબીરવડ કહેવાય છે, તેવા ભરૂચની વાત છે. જ્યાં વામન અને બલિરાજા, એમાં બલિરાજાને પણ ત્યાં જ પાતાળ સુધી ચાંપેલા તેની વાત છે, તે ભૃગુ કચ્છની વાત છે. અને તે ભરૂચમાં રહેતા અનુપચંદ મલુકચંદભાઈ શેઠ, એટલે સામાન્ય મુમુક્ષુ કે શ્રાવક નથી, પણ એ વખતના શ્રેષ્ઠીવર્ય નગર શેઠ કહો તો પણ ખોટું નથી. અને તેઓ ઘણા બધા શાસ્ત્રોના અભ્યાસી હતા. ઘણા જ શાસ્ત્રો અભ્યાસ કર્યા હોવા છતાં તપશ્ચર્યા અને ક્રિયામાં, અનુષ્ઠાનમાં એટલી જ માન્યતા કે શ્રદ્ધા ધરાવતા હતા. એનો પણ વાંધો નથી. કૃપાળુદેવ કહે છે કે સત્ક્રિયાને કોઈ જ્ઞાની ઉઠાપે નહીં, નિષેધે નહીં. સમજણપૂર્વક સમ્યક પ્રકારે કરાતી કોઈ ક્રિયાનો નિષેધ હોઈ શકે જ નહીં, પરંતુ એમને જે દૃઢ આગ્રહ હતો ક્રિયાનો અને રૂઢિનો અને રિવાજનો, મુહપત્તિ આવડી જ હોવી જોઈએ, અથવા આમ જ આસન હોવું જોઈએ, આનું જ બનેલું હોવું જોઈએ, માળા આવી જ બનાવેલી હોવી જોઈએ. 108 મણકા તો ખરા, પરંતુ આ પ્રમાણે જ હોવું જોઈએ. એમ દરેક વસ્તુમાં આંગળ, ઇંચ, 1 મિલીમીટર પણ માપીને કહેનારા, લખનારા. અને માત્ર આસન મુહપત્તિની વાત નથી, કોઈ પણ ક્રિયા, પૂજાથી માંડીને કોઈ પણ ક્રિયામાં, બધી જ બાબતમાં અતિશય વિધિ નિષેધ હતા. ઘણા બધા ધારાધોરણ તો હોય જ, પરંતુ એના ચુસ્ત પાલન કરતા અને સાથે સાથે ચુસ્ત આગ્રહી હતા. તેનો કૃપાળુદેવને અથવા કોઈને પણ થોડુંક ન ગમતું, ન ખૂંચતું હોય, આપણે સમજી શકીએ કે આ જીવની અણસમજ છે, અને અજ્ઞાન કહેવું એના કરતાં અણસમજ છે, જે સમજી શકતા નથી. એમને ત્યાં ભરૂચમાં પરમ કૃપાળુદેવને એક વખત સ્થિતિ થઈ, એમને ઘેર રહેવાનું થયું. એટલે થોડા દિવસ રહેવાનું બન્યું. જે પોતાના લૌકિક, વ્યાવસાયિક, વ્યાપારિક કામ ધોરણ હતા તે બધા પતાવતા ત્યાં રહ્યા, છતાં તે જીવને કાંઈ જ કૃપાળુદેવે કહ્યું નથી, કેમ કે કહેવા યોગ્ય લાગ્યા નથી. એમને અધિકારી કે પાત્ર જીવ નથી લાગ્યા, કે અત્યારે આને કાંઈ પચે તેવું નથી. આ વિધિ નિષેધની ક્રિયામાં જ ભરપૂર છે, રસબસ છે, અને એમને કાંઈ કહેવા જેવું નથી. એટલું જ નહીં, પણ એ અનુપચંદભાઈ જ્યોતિષી પણ હતા. એટલે જ્યોતિષ વિદ્યાનું સારું જ્ઞાન જણાવતા હતા. એમને 2 પુસ્તકો લખ્યા છે, પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી અને 24, એટલે કે સ્તવન 24, જીન ભગવંતની ચૈત્યવંદન 24, અને એના અર્થ પણ એમણે કર્યા છે. તો એ સુંદર પુસ્તકો છે. પ્રશ્નોત્તર ચિંતામણીમાં, રત્ન ચિંતામણીમાં એક પ્રશ્ન એવો પણ એમણે મૂક્યો છે, કૃપાળુદેવને પૂછેલો ને એના જવાબ રૂપે. અને એ પ્રશ્ન ઉપરથી, જ્યોતિષ વિદ્યાને લગતા પ્રશ્ન ઉપરથી એમને કૃપાળુદેવની ઘણી શ્રદ્ધા થઈ હતી. શતાવધાનની કીર્તિ સાંભળેલી હતી, એટલે ખબર હતી. બાજુમાં જ વાસ કરતા હોય છતાં એમનો ઉપયોગ, એમની ચેષ્ટા, એમની અસંગતા એમના લક્ષમાં આવ્યું નથી. ઓન ધ કોન્ટ્રારી, એથી વિરુદ્ધ પોતે સમ્યક દૃષ્ટિ છે, પોતે શ્રાવક છે, પોતે આટલું ક્રિયા, તપ અને જ્ઞાન અભ્યાસ ધરાવે છે, અને પોતાની દશા વિશેષ છે, અથવા પોતે છે, બીજા તો કંઈ લક્ષમાં આવતા નથી. કૃપાળુદેવ જેવો કૃપાળુદેવ પ્રગટ પરમાત્મા એમની નજરમાં નથી. ત્યારે એટલે રહી ગયા, સાથે છે, બધું બરાબર, એમની સેવા બરદાસ્ત કરી, બધું બરાબર, પરંતુ વધારે કંઈ કહી શક્યા, પામી શક્યા નહીં. અને કૃપાળુદેવને પણ તે સમય પાક્યો નહીં હોવાથી, અથવા ગમે તેમ પણ તે જીવની દશા તેવી નહીં લાગવાથી તેમણે તેમને કાંઈ જ આપ્યું નથી, કહ્યું નથી, દેખીતી રીતે આપ્યું નથી. બાકી જ્ઞાની પુરુષ જેનું અન્ન કે જળ ક્યારેય ગ્રહણ કરે તો પાછું આપ્યા વિના રહેતા નથી. એમની મોટામાં મોટી કરુણાને ઉપકાર છે કે એ પાછું વળતું જ હોય, સવાલ જ નથી. કૃપાળુદેવ કે બીજા કોઈ જ્ઞાની પહેલાંના ભવોના ઉપકાર યાદ કરીને કોઈએ એક માટલામાંથી ઠંડુ પાણી રેલવે સ્ટેશને પીવડાવ્યું હોય તો એ છોકરી બહેનનો પણ ઉપકાર વાળી દે એવા જ્ઞાની પુરુષ હોય. એટલી કરુણા
તે ભવે અથવા પછીના ભવે પણ. તો એવી રીતે વિક્રમ સંવત 1945ની સાલમાં માક્ષર માસમાં અને અષાઢ મહિનામાં બંને વખતે ત્યાં ભરૂચમાં રહેવાનું થયું હતું. અને કૃપાળુદેવનું એટલું બધું એને સામાન્યપણું પણ લાગ્યું હતું, એટલે જોઈએ તેવી પ્રતીતિ આવી નહોતી. અને તેમ છતાં કંઈક નજરમાં હતું, દૃષ્ટિમાં આવેલું હશે. એટલે થોડા વર્ષ વીત્યા બાદ થોડા સમય પછી એમણે સમાધિ મરણની માગણી કરી કે મારું મરણ આવી જાય તો હવે જીવનના અંતે શું, મારું શું? મને દશા કરીને જવું છે, મારે સમાધિ સહિત જવું છે. સમ્યક દર્શન વિના સમાધિ મરણ સંભવી શકે નહીં. તો મને કોણ સમ્યક દર્શન કરાવે કે મને સમાધિ મરણ કેવી રીતે થાય? સમ્યક દર્શન માન્યું છે પોતે, છતાં સમાધિ મરણની વાત આવતા ડરે છે, વિચારે છે કે કોની છાપ છે, કયા સત્પુરુષે છાપ આપી કે તમને સમ્યક દર્શન છે. એમ વિચારતા એમને કૃપાળુદેવ સમક્ષ જ નજર ઠરે છે. આ કૃપાળુદેવની કરુણાનું પરિણામ. એ જેમ તેમ જતા નથી, એમનેમ જતા નથી. તો કોઈ સાધુ સાધ્વીજી, એ વખતે કાંતિ વિજયજી મહારાજ સાહેબ અને વીર વિજયજી મહારાજ સાહેબનું ચોમાસું હતું અને એ જાણે છે, તેમ છતાં પણ તેમને એમ થાય છે કે કોઈ સાધુ સાધ્વીજી, કોઈ ગચ્છમતનો મને આટલો આગ્રહ છે, આટલી ઓળખાણ છે, આટલું મારું વિશાળ સામ્રાજ્ય છે ઓળખાણનું, પણ મને નજરમાં કોઈ આવતો નથી. હું ઠરું તો મારે કૃપાળુદેવમાં ઠરું. શ્રીમદ રાજચંદ્રજી કંઈક કરી શકે એમ કરીને એમણે સમાધિ મરણની માગણી કરતો પત્ર અથવા તો કંઈક ક્રિયા કરવાનું, કાંઈ આજ્ઞા આપવાનું જણાવ્યું છે. એના અનુસંધાનમાં એના પ્રત્યુત્તર રૂપે આ એકમાત્ર પત્ર છે વચનામૃતજીમાં આ એક વ્યક્તિનો, અને તેમાં આ પૂછાવ્યું છે. આ પત્રનું મહાત્મ્ય જેવું તેવું નથી. જીન પ્રવચનનો સાર મૂકી દીધેલો છે. દેખીતી રીતે આપણને દેખાય નહીં, પણ ઘણું ગર્ભિત રીતે રહેલું છે. આપણે પત્ર વાંચીએ. ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. મૃત્યુ વખતે થાય છે શું? તો બીજું તો જે થતું હોય તે થાય, પરંતુ જે કર્મો બાંધીને આવ્યા છે એનો ઉદય છે, એનું ફળ ભોગવી રહ્યા છીએ. તો એ વખતે રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. આપણે જેને કહીએ કે જે આખી જિંદગી કર્યું હોય એ જ આવે ને, પણ એવું નથી આવતું. આપણને ઘણીવાર આશ્ચર્ય અને ખેદ થાય છે કે આખી જિંદગી સારી પેઠે ધર્મ ધ્યાન કર્યું હોય છતાં છેલ્લે કેમ વૃત્તિ બીજે જાય છે, અથવા ધર્મ ધ્યાન સાથે, મંત્ર સ્મરણ સાથે, અગર આત્માના ધ્યાન સાથે કેમ જીવ દેહ છોડી શકતો નથી? કાં તો પૂર્વે આયુષ્યનો બંધ બંધાઈ ગયો છે, એટલે તે પ્રમાણે મતિ કે લેશી આવીને ઊભી રહે છે, એ પણ બને. અને કેટલીક વખત જિંદગીમાં ધર્મ ધ્યાન જેવું વિચાર્યું ન હોય, પણ મૃત્યુ સમયે ભગવાનની સમક્ષ જાણે કે માગતા હોય, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું, એની શરણાગતિ પ્રપત્તિ સ્વીકારી હોય અને ભક્તિથી મસ્તક માથું ઢાળી દે, એવા પણ બને. તો એને જિંદગી આખી ભલે નથી કર્યું, છેલ્લે જ્યારે પણ બોધ પામ્યા હોય ત્યારે, અથવા તે વખતે એને એવા ભાવ સ્ફુરી જાય છે. આયુષ્યનો બંધ વધુ સારો બાંધવાનો હોય, અથવા ત્યારે જ બંધાતો હોય, એમ પણ બને. એટલે કે ટૂંકમાં મતિ તેવી ગતિ થાય છે, એમ આપણે વ્યવહારમાં પણ બોલીએ છીએ. વ્યવહારમાં તો કદાચ અજ્ઞાનસભર પણ કેટલીક માન્યતા હોય, લોકોક્તિ હોય, દૈહિક, સાંસારિક, લૌકિક વાસનાથી, માન્યતાથી આપણું વચન નીકળતું હોય. જ્યારે આમાં તો પારમાર્થિક રીતે કહ્યું છે કે જહા મતિ તહા ગતિ. શાસ્ત્રોક્ત વચન છે કે મતિ પ્રમાણે ગતિ થાય છે. તો રહસ્યભૂત મતિ વર્તે છે. તો સાત નહીંથી વિચાર કરીએ કે રહસ્યભૂત મતિ કેવી રીતે હોય, તો પેલો રુજુસૂત્ર નહીં. વધારે આપણે એની વિચારણામાં નથી જતા, પણ તે પ્રમાણે કોઈ પણ એક જીવ એના શુભાશુભ પરિણામ થાય છે, તે રુજુસૂત્ર નહીં. તે વખતે જે શુભ કે અશુભ પરિણામ થઈ રહ્યા છે તે રુજુસૂત્ર નહીં. પછી બીજો વ્યવહાર નહીં કે જે પરિણામ કર્યા એને કારણે જે બંધ થયો તે પુણ્ય અને પાપ રૂપે કેટલાક કર્મ દળિયાનું ગ્રહણ કર્યું. જેવા શુભાશુભ ભાવ વર્ત્યા એવા જ શુભાશુભ કર્મ, પુણ્ય અને પાપના દળિયા ગ્રહણ કરી લીધા. એ વ્યવહાર નહીં થયો. ત્યાર પછી સંગ્રહ નહીંથી શું? તો કે જીવે ત્યારે જ આયુષ્ય રૂપે સત્તાપણે બાંધી દીધું. આયુષ્ય કર્મ સત્તા રૂપે સત્તાપણે બાંધી દીધું કે હવે આવતો ભાવ આ પ્રમાણે ભોગવવાનું છે, અથવા તો આટલા વર્ષની સ્થિતિ આ ગતિમાં જવાનું છે, વગેરે વગેરે. અને તે વખતે 6 બોલ બંધાઈ જાય છે, તે પણ આપણે જાણીએ છીએ. ગતિ, સ્થિતિ, આયુષ્ય વગેરે 6 બોલ. પછી સંગ્રહ નહીંથી કેવી રીતે થાય છે? તો કે જીવે જે દળિયા ભૂતકાળે ગણ્યા હતા, ભવિષ્યકાળે ભોગવશે અને વર્તમાને સત્તાએ રહ્યા છે, તે બધું જ તે પણ આવી ગયું, એમાં આવી ગયું. એટલે રુજુસૂત્ર, વ્યવહાર નહીં, સંગ્રહ નહીં, અને ચોથું કહ્યું તે નૈગમ નહીં, કે અત્યારે નૈગમ એટલે અત્યારે જે ગ્રહણ કર્યા છે તે વર્તમાનકાળ થયો, ભવિષ્યકાળે ભોગવશે તે પણ આવી ગયું, અને વર્તમાનકાળમાં તો સત્તામાં જે રહ્યા છે તે વર્તી જ રહ્યા છે. આખી પ્રોસેસ ચાલુ જ છે, પરિણતિ ચાલુ જ છે. આ 4 નહીંથી આયુષ્યના બંધને સંબંધ હોવાથી આપણે વાત લઈએ છીએ.
પરંતુ પછી તો કે શબ્દ સમભિરૂઢ અને એવંભૂત નહીં ક્યાં જાય તો કે શબ્દ નહીંથી એ ભાવ પણ એ ચારે ગતિને વિશે ઉપન્યો. એટલે કે હજુ નક્કી નથી થયું, આયુષ્ય બંધાઈ રહ્યું છે, તો તે વખતે મૃત્યુ સમયે અહીંયા જવાનું છે, ત્યાં જવાનું છે, ક્યાં જવાનું છે, તો એ ચાર ગતિની વાત પણ આવી ગઈ. એટલે એને ત્યાં શબ્દ નહીં કહ્યો કે નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવગતિ કે તિર્યંશ ગતિ, માત્ર ઉપલક સપાટીએ એટલું નક્કી થાય. સમભિરૂઢ નહીં શું કરે તો કે જે ગતિમાં જીવ ઉપજે તે ગતિના સર્વ પર્યાયરૂપી વસ્તુને પામે અને તેને તેવો કહીએ. એટલે કે એ જ વસ્તુ આગળ જાય છે કે જે ગતિ નક્કી થઈ ગઈ, એટલે એ ગતિમાં એને મનુષ્ય ગતિ માનો કે મળવાની છે, તો મનુષ્ય ગતિના સર્વ પર્યાયરૂપી વસ્તુને તે પામી ગયો કહેવાય, ટચ કરી આવ્યો કહેવાય. એટલે કે આત્મા ત્યાં જઈ આવ્યો એમ નથી કહેવું, પણ સમભિરૂઢ નહીંથી મૃત્યુ સમયની વાત આપણે ચાલી રહી છે. પછી એવંભૂત નહીં છેલ્લું શું કરે છે તો કે એવંભૂત જે પ્રમાણે છે તે પ્રમાણે થઈને રહીએ, જે આપણે સ્ટેચ્યુ કહીએ છીએ તે, તો કે તે પર્યાયરૂપ વસ્તુને ભોગવતા જીવ ભોગવવાની શરૂઆત કરી દે, જાણે કે ત્યાં જઈ આવ્યો હોય, અને તે જ પ્રમાણે થઈ ગયું કે મનુષ્ય ગતિ, મનુષ્ય પર્યાય, માતાના ઉદરમાં ગર્ભનો પહેલો દિવસનો પહેલો સમય, તો એ એવંભૂત નહીં કે ત્યાં જઈને રહ્યો નથી હજુ, પરંતુ તે એવંભૂત નહીંથી કહેવાય. એટલે કે આ સાથે સાથ નહીંથી મતી તેવી ગતિ અથવા જહામતી તહા ગતિ એમ સમજાય છે. એટલે કે જે કર્યું હશે તે આવીને ઊભું રહે છે. સમાધિ મરણની ભાવના ભાવી છે, તો છેલ્લે શું થાય છે આપણે વિચારીએ છીએ. તો અત્યારે તો આ પત્રમાં બોધ છે, ત્યારે હજુ અનુપચંદભાઈનો દેહ ત્યાગ થતોય નથી, ટૂંક સમયમાંય થતો નથી. ત્યાર પછી તો તેમનું આયુષ્ય છે, જીવ્યા છે અને પુરુષાર્થ કર્યો છે, પરંતુ પરમ કૃપાળદેવનું નિર્વાણ થઈ જાય છે. અનુપચંદભાઈની પહેલાં પરમ કૃપાળદેવનું નિર્વાણ, એટલે કે એ પણ વિચારવા જેવું છે. આ પત્રની પ્રસાદી પોતે આપતા જાય છે. આગળ જઈએ. કવચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ, અને નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિ ધર્મનું ગ્રહણ એવો ભાવ તે બીજો ભાવ છે. એમ બે ભાવ પ્રકારના થઈ શકે. એટલે કે બે ભાવ, અને ભાવના બે પ્રકાર. ભાવના તો અનંત અર્થ, અને એમાંથી 20-25 તો આપણે કોઈ વાર વિચારીએ છીએ. અત્યારે ભાવ એટલે ભાવ જ રાખીએ છીએ, જે આપણે લેશિયા પરિણામ અધ્યવસાય ગણીએ છીએ તે જ ભાવ, સામાન્યપણે જે ભાવ કહીએ છીએ તે જ ભાવ. તો પહેલો ભાવ કયો તો કે માંડ કોઈક વખત કવચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ ભાવ અનાદિકાળના પરિભ્રમણમાં એક જ ભાવ અને ક્યારેક જ સ્પર્શે છે. આત્મસિદ્ધિ એક જ વાર કરવાની આવે છે. દરરોજ કરીએ છીએ, તે ગાઈએ છીએ, કીર્તન ભક્તિ છે, બોલીએ છીએ, સ્વાધ્યાય ભક્તિ છે, નિશ્ચય ભક્તિ, યોગ ભક્તિ, આત્માનું પરમાત્મા સાથે જોડાણ થઈ જાય એવી આત્મસિદ્ધિજી તો પોતાના પરિભ્રમણ કાળમાં એક જ વાર હોય, પહેલી વાર હોય તે જ હોય. પછી તો સંપૂર્ણ સિદ્ધિ, પરિપૂર્ણ આત્મસિદ્ધિ થવાની જ છે. તો અહીંયા માંડ અને કવચિત કોઈક જ જીવને અને ક્યારેક જ કોઈક એવી ધન્ય પડે આવી જતો એવો પરમાર્થ ભાવ, એટલે કે જે ભાવ થયો છે પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ. એટલે નિશ્ચય સમ્યક દર્શન કહીએ તો ખોટું નથી, આત્માનુભવ કહીએ તો ખોટું નથી. પરમાર્થ તો કે મોક્ષ એનો નિર્ધાર થઈ ગયો કે આત્મા આમ જ છે, આત્માનો નિર્ધાર થઈ ગયો અને મોક્ષનો નિર્ધાર થઈ ગયો. નિશ્ચય સમ્યક દર્શન કહ્યું જાય છે તે પરમાર્થ, પરમ તત્વ આ જ કહેવાય, આત્મજ્ઞાન આને જ કહેવાય. બીજું હોય તો બતાવે. ભગવાન પરમાત્મા પણ જે જીવને પૂછી શકનાર નથી એવી દશા, અને તે દશા તે એક ભાવ. અને બીજો નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ વગેરેથી થતો ભાવ, ગ્રહણ થતો ભાવ. એટલે કે બીજા બધા જ દેહભાવ, લૌકિક ભાવ, સંસાર ભાવ, આત્માથી જુદા એવા અન્ય ભાવ, જે કહીએ તે વિભાવ, કે જે કેવું હોય તે એ બીજો ભાવ છે. એક બાજુ સ્વભાવ મૂક્યો, બીજી બાજુ વિભાવ મૂક્યો. આમ બે પ્રકારના ભાવ થઈ શકે. સદવિચારે યથાર્થ આત્મદૃષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા, તો જીવ સર્વ સમૂહ જોતા કોઈક વિરલ જીવને કવચિત હોય છે. યથાર્થ આત્મદૃષ્ટિ અને વળી વાસ્તવિકપણે. વાસ્તવિક ઉદાસીનતા કઈ, ખરા અર્થમાં ઉદાસીનતા, વસ્તુનું સ્વરૂપ સમજે અને વસ્તુ સિવાય બધું જ જે આત્મભાવ પ્રગટી ગયો હોય એટલે ઉદાસીનતા વર્તે એ કોઈ અજબ ગજબની હોય છે. ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો ત્યાં છે નાશ, અને ભવ છે વટની છે એ દશા, રામધામ આવીને વસ્યા. કૃપાળદેવે 107માં છેલ્લે મૂકી દીધું, ત્યાં જ મૂકી દીધું કે આ છેવટના ભવમાં કેવી દશા હોય કે જ્યાં રાગ નથી, દ્વેષ નથી, અને સાથે સાથે નરી ઉદાસીનતા, ખરી ઉદાસીનતા, વાસ્તવિક ઉદાસીનતા, વસ્તુનું સ્વરૂપ સમજ્યા પછીની ઉદાસીનતા. એનો બીજો શબ્દ, પર્યાય શબ્દ વિતરાગતા. એ સમજી ચૂક્યા છે અને પછી બીજા સમજે છે. પહેલો પ્રભાવ પોતાના પર છે, પછી જે પ્રગટે છે તે, તો એવી ઉદાસીનતા. અને પાછી સદવિચારે યથાર્થ આત્મદૃષ્ટિ.
કર વિચાર તો પામ પોતે જ આશીર્વાદ આપ્યા છે, લખ્યા છે. અને વિચાર એક યોગ છે કે જેથી જીવ કે વિજ્ઞાન સુધી જઈ શકે અને તેની પહેલાં સમ્યક દર્શન સુધી જઈ શકે. તો સદવિચાર એ સત્વિચાર, સાચો વિચાર, સારો વિચાર, આત્માનો વિચાર, સત આત્માનું અસ્તિત્વ. હું આત્મા છું એ બોલવાથી નહીં, ગાવાથી નહીં, પણ એવો વિચાર, એનું ભાવભાષણ એ સદવિચારે, એટલે સદવિચારમાં, સદવિચાર વડે યથાર્થ આત્મદૃષ્ટિ. હવે આત્મદૃષ્ટિ પલટી ગઈ. પહેલાં પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી દેહથી ને હતો. હવે દૃષ્ટિ ગઈ આત્મામાં, ગયો દેહથી ને. યથાર્થ આત્મદૃષ્ટિ સાચી, નરી, અસલ, પણ યથાર્થ શું? તો કે અર્થમ અનતિક્રમ્ય. અર્થ આત્મા, એને અતિક્રમણ કર્યા સિવાય, એનું ઉલ્લંઘન કર્યા સિવાય, એને ઓળંગી ગયા સિવાય આત્મા આત્માની જ મર્યાદામાં વર્તીને વર્તે. જે જુએ તે આત્મદૃષ્ટિ, એટલે ત્યાં યથાર્થ આત્મદૃષ્ટિ કહી દીધી છે. આમ પણ આપણે જાણીએ છીએ કે અધ્યાત્મની સૃષ્ટિમાં સમસ્ત ખેલ દૃષ્ટિનો જ છે. જે કંઈ છે તે દૃષ્ટિ, દૃષ્ટિને દૃષ્ટિ. આમ વ્યવહારમાં કહ્યું કે દૃષ્ટિ તેવી સૃષ્ટિ. દ્રષ્ટિ જેવો શબ્દ જ નથી, પણ બોલે છે લોકો, ભૂલ છે. પણ દૃષ્ટિ અને આ બાજુ સૃષ્ટિ. તો એ સર્વ સમૂહ જીવો જોતા કોઈક વિરલ જીવને કવચિત હોય છે. પોતે જ પરમ કૃપાળદેવ, પોતે જ, બાકી કોણ? તો કે એવા જીવને કદી ક્યારેક કોઈક વખત પ્રગટી જાય છે, પણ બીજો ભાવ અનાદિ પરિચિત છે. અને તે જ પ્રાય સર્વ જીવમાં જોવામાં આવે છે. એ જે અનાદિ પરિચિત ભાવ છે એ સર્વ જીવમાં જોવામાં આવે છે, આપણે સમજી શકીએ એમ છે. અન્ય ભાવ એટલે દેહ ભાવ વગર તો, પરભાવ વગર તો વિભાવ. અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. પ્રબળપણે, થોડું ઘણું નહીં, અતિશય બળપૂર્વક જુઓ તો એ જ દેખાય છે. મોટાભાગના જીવોના દેહાંત વખતે આ વિભાવ દશા ને પ્રભાવ દશા જ દેખાય. એમ જાણી અને મૃત્યુ સમીપ આવીએ તથારૂપ પરિણતિ કરવાનો વિચારવાન પુરુષે છોડી દઈ પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. જો તમે વિચારવાન છો, તમને આવો પ્રશ્ન ઉગ્યો છે, તો પછી પહેલેથી જ આ પર પરિણતિના પ્રસંગ છોડી દેવા જેવા છે. એ ઘણા બિઝી રહે છે અનુપચંદભાઈ. આરંભ સમારંભ, પરિગ્રહ અથવા તો ધન, લક્ષ્મી, ઉપાર્જન એમનેમ તો થતું નથી. ઘણો સમય ઓક્યુપાઈડ રહે છે, પરંતુ એમ પણ પાછું મનમાં થઈ જાય કે આટલો સમય અર્થ ઉપાર્જનમાં કાઢું છું, તો પણ આટલો સમય તો હું શાસ્ત્ર, સ્વાધ્યાય, ભક્તિ, ક્રિયા, અનુષ્ઠાન વગેરે કરું જ છું ને. એટલે આત્માને અમીનો ઓડકાર કે સંતોષ થઈ જાય છે. તો કૃપાદેવ જાણે છે કે જીવને કેવું કેવું મનાઈ ગયું છે, કેવું કેવું લાગી રહ્યું છે. તો પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ વિસર્જનવત કરી દઈ ચોખ્ખી આજ્ઞા મળી રહી છે. અત્યારે મહાબળભાગી જીવ છે તો જ આવી આજ્ઞા મળે. અને કૃપાદેવ આવું આદેશાત્મક કે આજ્ઞા સૂચવતું ભાગ્યે જ લખે, પણ લખ્યું છે કે તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધનો આગ્રહ. વિધિ પોઝિટિવલી સ્પીકિંગ અને નિષેધ નેગેટિવલી સ્પીકિંગ. તો કે જે આટલું કરવું જોઈએ, આટલું ન કરવું જોઈએ, આ વસ્તુ વાપરવી જોઈએ, આ ન વાપરવી જોઈએ. ભક્ષ્યનો વિવેક હોવો જોઈએ, પણ બધો અંશે હોય, કેટલેક અંશે હોય. પરિપૂર્ણ અંશે તો જ્યારે થાય ત્યારે થાય. તો કે એમાં જ મચ્યા રહ્યો છો, એમાં જ પડ્યા રહ્યો છો. તો એ વિધિ નિષેધનો આગ્રહ વિસર્જનવત કરી દે. ભૂલી જઈ નથી કીધું, સર્જન ભલે થયું, અત્યારે વિશેષ પ્રકારે છોડી દેવાનું છે. શું? તો કે સર્જન છોડી દેવાનું છે. સર્જનથી વિરુદ્ધનો ભાવ. હવે અત્યારે ભૂલી જાઓ કે આવું કંઈ છે જ નહીં. વિધિ નિષેધને લગભગ ભૂલી જવા જેવું કરી દો, અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ દેહ અને તેના સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દે. હવે બીજો પાછો ઓલ્ટરનેટ બતાવ્યો. આ પણ કરવાનું છે. અથવા તમે અંતર પરિણામમાં ઉદાસીન થઈ જાઓ, એટલે કે અંતર્મુખ વૃત્તિ કેળવી દો અને દેહ અને તેના સંબંધી એટલે દેહાદિક પદાર્થ જ તમે નથી, તો પછી સ્ત્રી કે પતિ કે પિતા કે પુત્ર કે સંતાન કે એ બધું છે જ નહીં. આમ પણ 3 કાળમાં એવા સંબંધો કદી થયા સંભવતા જ નથી. અનુત્પન્ન એવો આત્મા પિતા પુત્ર કે કોઈ પણ સંબંધ માન્ય કરી શકતો જ નથી. એવા નામનો કોઈ પદાર્થ નથી. આપણા નામનો કોઈ એવો પદાર્થ જગતમાં નથી. બધા જ આત્મા છે. આ તો ઓળખવા માટે કહેવું પડે, વ્યવહારથી નામ ઠામ ગામ આપવું પડે. કૃપાળદેવ કેવું કહે છે કે વાસ્તવમાં તેને કોઈ નામ ઠામ ગામ છે જ નહીં. તમે ધર્મજમાં જાઓ છો તો જ્ઞાનાવતારની ઓળખાણ આપજો. વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, સંપૂર્ણ જ્ઞાનાવતાર છે, પરંતુ વાસ્તવમાં એના નામ કે ગામ કે ઠામનું નામ આવવું નહીં જોઈએ, કેમ કે એને વાસ્તવમાં કંઈ છે જ નહીં. અનામના પ્રણામ લખે.
એ બધી વસ્તુ વિચારવા જેવી છે કે કેવો ભગવાન થઈ ગયો, આ કાળનો કેવડી, આ કાળનો મહાવીર, અત્યારનો સર્વજ્ઞ, જે કયો તે, જે શબ્દથી નવાજો તે, ઓછા જ પડે શબ્દો, પાછા જ પડે, એવી દશા આ કાળમાં આટલા પરિસર અને ઉપાધિના ભીડા વચ્ચે કરી તે પ્રભુની શું વાત કરવી ને શું ન કરવી. તો અહીંયા કહે છે કે અંતર પરિણામે ઉદાસીન થઈ, દેહ અને તેના સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ. એટલે અનુપચંદભાઈને કોઈક વિક્ષેપ રહ્યો છે, સારી રીતે સતાવે છે, પત્રમાં લખ્યું હોય કે નહીં, કૃપાળુના જ્ઞાનમાં અભિપ્રેત છે, બધું જડાહડા છે અને લખી દીધું. પેલા ભાઈ પણ સુગ્ન છે અને સમજી જ જાય એવા છે કે આ મને લખ્યું, આ મેં જણાવ્યો નથી, મારો દોષ આલોચ્યો નથી, પરંતુ ભગવાનના જ્ઞાનમાં છે કે આ વસ્તુ મને વિક્ષિપ્ત કરી જાય છે, મારું મન વિક્ષિપ્ત છે. કેમ? તો કે દેહ, દેહાદિક પદાર્થ, પાત્ર, વ્યક્તિ, પરિસ્થિતિ જે કંઈ હશે તે એ બધાનો વિક્ષેપ છોડી દઈ અને યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો તો તે જ સાર્થક છે. જીવને વધારે પથારા હોય, વધારે લક્ષ્મીજીની કૃપા હોય અને પછી વિલ બનાવવાની કેવી માથાકૂટ થાય, વિલની કેટલી ઉપાધિ, એવું પણ હોય, કોને સોંપી દેવું, કેટલું સોંપવું, કેટલું દાન કરવું, કેટલી સખાવત, ક્યાં લખાવું, કેટલા વિકલ્પના પાર નહીં. તો એવા વિકલ્પના પાર નહીં હોય એવું બધું એ વખતે અનુપચંદભાઈ એમાંથી પસાર થઈ રહ્યા છે. માટે કૃપાળુદેવને એમ થાય છે કે હવે આને ખરેખર કાંઈક કહેવું જ પડશે. યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો તો તે જ સાર્થક છે. બીજી બધી કડાકૂટ માથાકૂટમાંથી નીકળી જાઓ. નિવૃત્ત તો મન કરવાનું છે. પ્રવૃત્તિમાં હોવા છતાં અમે નિવૃત્ત થઈને બેઠા છીએ. જ્ઞાનીની પ્રધાન આજ્ઞા પણ એ જ છે કે પરમ નિવૃત્તિ સેવવી. તો પરમ નિવૃત્તિ મનથી લેવાની છે. દ્રવ્યથી લ્યો તો સારી વાત છે કે જેથી માઇન્ડ બીજે ઓક્યુપાઈડ હોય, અસ્થિરતાને ભજતું હોય, વિક્ષેપ પામતું હોય તો ત્યાંથી સવડી આવી જાય. પણ સાથે સાથે આત્મભાવ રાખવો. ઘરમાં કે વનમાં કંઈ ભેદ ન હોય એવા પુરુષો છોડીને ચાલી નીકળ્યા છે. અને ગૌતમ સ્વામી હોય કે ઋષભદેવ ભગવાન હોય કે ભરત ચક્રવર્તીજી હોય તો પણ કૃપાળુદેવે લખ્યું કે તે બધા પણ ચાલી નીકળ્યા છે. જન્મથી બધા જ્ઞાન ધરાવતા તીર્થંકર દેવ પણ કેટલાક સમય પછી સર્વસંગ ત્યાગ, પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા છે. ત્યાં એમણે જનકજી જેવાનું કે ભરતજી જેવાનું ઓઠું અવલંબન લીધું નથી. ત્યાં કૃપાળુદેવે તેમને સ્મર્યા છે, પુષ્ટિમાં લીધા છે, એમના જેવી દશા કરવાની છે, કરી રહ્યા છે. પરંતુ સાથે સાથે જે છોડીને ચાલી નીકળ્યા છે એ ત્યાગની મહત્તા પણ એટલી જ સ્વીકારી છે. ભલે અંતર ત્યાગ વધારે ચડિયાતો છે પણ બાહ્ય ત્યાગની મહત્તા પણ બતાવી છે, આપણે જાણીએ છીએ. તો આ તો શ્રાવકજીને લખી રહ્યા છે કે નિવૃત્તિ હોવી જોઈએ. હું પામી ગયો ત્યાં જ મૂર્ખાઈ, કે હવે મને સંશય નથી, હું પામ્યો સંશય નહીં જી. અને ત્યાં આઠ દૃષ્ટિમાં કહીએ કે મૂર્ખ કરે વિચાર. આત્મભાવ તો પામ્યા નથી. ચોખ્ખી ભાષામાં વાત કરીએ તો યથાર્થ આત્મભાવનો તો લક્ષ પણ નથી. હજી તો તમે બીજા બધામાં ધીસ ધેટમાં પડ્યા છો. એની એસી તેસી કરીને પરિણતિ એસી હો જાવે એમાં અવતારો, એમાં ચાલ્યા જાઓ. એટલે જે મેરી ભાવનામાં છેલ્લે ગાઈએ છીએ તે જ કે એસી પરિણતિ હો જાય. ક્યારે થાય? તો કે બીજાની એસી તેસી કરે તો જ એવી પરિણતિ થાય. તો બીજા ભાવ છોડી દો અને આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. 631મો પત્ર. ભગવાન તો લખવામાં કાંઈ બાકી રાખી નથી, બધું આપી ગયા. આ તો સીધું જ પત્ર વાંચે અને જો સન્માન આદરપૂર્વક વાંચે, ખોલે તો તે જીવને યથાર્થ અને આત્મભાવ વાંચતા સ્વરૂપ સ્થિતિ થઈ જાય. એટલું આમાં કવચ છે, દૈવત છે, વચનાતિશય છે. તો એવી દશા થવા માટે લખે છે કે તમે યથાર્થ આત્મભાવનો વિચાર કરો અને લક્ષમાં લ્યો. એટલે ધીમેકથી કહી દીધું કે હજી તો લક્ષ પણ નથી, દુર્લક્ષ છે. આત્મભાવ ઉપર આવી જાઓ. શું કામ? આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય માળો પાડો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. સમયસારજીનો સારાંશ કહીએ તો પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં આત્મભાવના પુષ્પમાં સુંદર વણી લીધો છે. તે આત્મ સ્વભાવની વ્યાખ્યા કહી દીધી, તે આત્મભાવની વ્યાખ્યા કહી દીધી. એમાં કોઈ વિકલ્પ ઘટે જ નહીં, ખપે જ નહીં, હોય જ નહીં. છેલ્લે અવસરે અંશનાદિ કે સંસ્તરાદિ કે સંલેખનાદિ ક્રિયા કવચિત બનો કે ન બનો તો પણ જે જીવને ઉપર કયો છે તે ભાવ લક્ષ્યગત છે, તેનો જન્મ સફળ છે અને ક્રમે કરી તે નિશ્ચયને પ્રાપ્ત થાય છે. મનુષ્ય ભાવનું સફળપણું તે જ્ઞાની પુરુષનો આશ્રય. તો અહીંયા કૃપાળુદેવમાં આશ્રય બુદ્ધિ થોડીક કરી
થોડોક નિર્ધાર આવ્યો કે બીજા કોઈને નહીં પૂછાવતા, કંઈ બધા આપણે પૂછીએ તેમ બધી જગ્યાએ ઠામ ઠામ ઠેક ઠેકાણે અપૂર્વ ભાવનો અર્થ પૂછવા જતા નથી. એકમાત્ર કૃપાળુદેવ પર આવ્યા અને તેનાથી જ મને બોધ લાગશે ને સમાધિ મરણ. આ વ્યક્તિ શું કહે છે, આ જ્ઞાની શું કહે છે, બીજા શું કહે છે, એમ નહીં. તમે જ કરાવી શકો, તમારી પાસે જ છે. જે ગઈકાલે વિચાર્યું તે કે આ મોહ અને અજ્ઞાનથી મુકાવનારા આપ છો, પછી કરુણા કરી સદબોધ ખડગે શત્રુ શિરો કાપજો. એમ ભગવાન પર પ્રતીતિ આવી છે, એનું અડધું કામ તો ત્યાં જ થઈ ગયું. પુરુષ પ્રતીતિ આવી ગઈ કે બીજો નહીં ને બીજે નહીં, આ એક સત્પુરુષ આ કૃપાળુદેવને મને મોક્ષે લઈ જશે, મારું કલ્યાણ કરશે, મારું સમાધિ મરણ કરશે. એનો અર્થ મને સમ્યક દર્શન થશે, એ રીતે મરીશ અને એ રીતે જઈશ તો મોક્ષમાં જ જવાનો, વહેલો કે મોડો, વધુમાં વધુ 15 ભાવ, બાકી તો એથી ઓછા પણ હોઈ શકે. તો એમ કરીને કૃપાળુદેવ કીધું, કેવું કીધું છે કે છેલ્લે અવસરે અનશન લેવાનું ન બને કે મારે ઉપવાસ સાથે જવું છે. અનશન એટલે અશ એટલે જમવું, ખાવું, વાપરવું કંઈ પણ, અને અનશન એટલે કંઈ પણ ખાવું પીવું નહીં, તે આહાર પાણીનો ત્યાગ, ચૌયાર અથવા તિવ્યાર. તો એ અનશન અથવા તો જે છેલ્લે સંથારા વખતે લઈએ છીએ તે હવે કાંઈ જ ન ખપે, તો એ છેલ્લે ક્રિયા ઉપવાસ કરવાનું બને કે ન બને, અથવા છેલ્લે એવી કોઈ પણ ક્રિયા કે વિધિ કે અનુષ્ઠાન કે પચખાણ લેવાનો અવસર બને કે ન બને. વળી સંસ્તર આદિ, સંસ્તર એટલે શબ્દ સરસ છે, સમ્યક પ્રકારે તારી દે તેવી છેલ્લી પથારી, શૈયા જેને બિસ્તર કહીએ છીએ, શૈયા કહીએ છીએ, પથારી કહીએ છીએ. અહીંયા એમ કહેવાની બદલે સંસ્તર એટલે સમ્યક પ્રકારે હવે લેવલ ઊંચું થઈ જાય છે એટલે તારી દે છે. બિસ્તર નહીં, પથારી નહીં, ખરી વ્યવહારથી બોલવાની, પણ આ છેલ્લી અથવા તો હવે બહુ જ ઓછી લેવી પડે તેવી, જન્મ ધરવો જ ન પડે એવું, તો કે એ સંસ્તર. આપણને ભવસાગરથી તારી દે તેવી પથારી, તો કે એ સંસ્તર. અને એનો ત્રીજો શબ્દ પર્યાય શબ્દ સંલેખના, એટલે કે સમાધિ મરણ માટે જે આપણે વ્યવહારમાં સંથારો બોલીએ છીએ તે, કે સંથારો સીજી ગયો, સંથારો લીધો, અથવા તો સંથારો લીધો છે માટે હવે દર્શન કરવા જઈએ. સંથારો શબ્દ સંસ્તરક સંસ્તારકનું અપભ્રંશ થઈ ગયું છે, તે જ સંથારો. એટલે અનશન કે સંથારો કે સંલેખના આદિ ક્રિયા કવચિત બનો કે ન બનો, છેલ્લે અવસર સાંપડે કે ન સાંપડે. સંલેખના શું છે તો કે દિગંબર રામનયમાં સંલેખના વધુ વપરાય છે, બાકી બધે બોલીએ છીએ. સત્વત્તા લેખ, સમ્યક પ્રકારે કષાય અને કૃશ કરવાની વાત. કષાય અને કાયા, એને કૃશ કરવા, પાતળા કરી દેવા, મંદ પાડી દેવા. એટલે દેહ તો મંદ પડે જ છે, પરંતુ સાથે સાથે કષાય ભાવને પણ ઉપશમન કરવા, મંદ કરવા, તેનું નામ સંલેખના. એ ક્રિયા કવચિત બનો કે ન બનો તો પણ જીવને જે ઉપર કયો છે તે ભાવ લક્ષ્યગત છે, તો તેનો જન્મ સફળ છે. જાણે છે કે છેલ્લે અવસર ન પણ બને અનુપચંદભાઈને, માટે તમે અત્યારથી જ આત્મભાવ જો ગ્રહણ કરી લેશો, આત્મભાવનું ભાન થઈ જશે, સ્વભાવનું ભાન, આત્મભાવનું ભાન, તો એ સ્થિર થઈ શકશે, તમને સમાધિ મરણ વખતે મદદ કરશે, અથવા તો સમાધિ મરણ સહિત જઈ શકશો. અને ક્રમે કરીને તે નિશ્ચયને એટલે કે મોક્ષને, કલ્યાણને પ્રાપ્ત થાય છે. આગળ જઈએ. તમને બાહ્ય ક્રિયાદિનો કેટલાક કારણથી વિશેષ વિધિ નિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો હતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્મ અવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે કે તમને એટલો બધો પરિચય અને ખેદનો હેતુ લાગતો નથી. આપણે જેમ ટોન્ટમાં કહીએ તે કે તમને એમાં એટલી બધી શું ઊંઘમાં મજા આવે છે કે ઉઠતા જ નથી, જાગતા જ નથી, અડધો કલાક, 1 કલાક, 2 કલાક, 6-8 કલાક, અને તોય પાછું અધૂરું લાગે. એવી ઊંઘમાં શું મજા છે, મોજ છે, આનંદ છે, મસ્તી છે. કર્મ ન લાગે એમ તો એ તો પ્રમાદ છે 1 નંબરનો, એમાં કર્મ લાગે જ છે. તો ગેરસમજ હોય, અણસમજ હોય તો નીકળી જાય. એવી રીતે બરાબરનો ગંભીર ઠપકો મીઠી રીતે આપી દીધો કે તમને બાહ્ય ક્રિયાનો કેટલાક કારણથી વધારે વિધિ નિષેધ પર લક્ષ છે. ક્રિયા તો કરો છો પણ વધારે આગ્રહ છે. આગ્રહ શબ્દ મૂક્યો નથી, પણ એનો જ લક્ષ છે. એ જોઈને અમને ખેદ થતો. એટલે કે ભૂતકાળમાં વિક્રમ સંવત 1945માં આ 52 ચાલે છે, પત્ર લખાય છે ત્યારે, એ 7 વર્ષ પહેલાં અમે તમને આવા જોયા છે અને હજુ સુધી તમને આગ્રહ રહ્યો છે. તો એમાં કાળ વ્યતીત કરતાં આટલો સમય ગુમાવી દીધો, હવે મરણની વાત યાદ આવે છે. તો તમારો આત્મા એટલી બધી સ્વસ્થતા ભજતો હતો કે જેથી તમને યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકતા હતા, કે તમને એટલો બધો પરિચય થયો, તો એ ખેદનો હેતુ કેમ ન થયો કે હું આમાં જ સમય ગુમાવું છું. જેમ કેટલાક સાધુ સાધ્વીજી કે કેટલાક આત્મા માનવી ચંદ્ર ઉપર ગયો છે કે નહીં, મંગળ પર પહોંચ્યો છે કે નહીં, જઈ શકશે કે નહીં, એ નથી ગયો એમ સાબિત કરવા માટે દીક્ષા પર્યાયના 50-50 વર્ષ એમાં ગાળી નાખીએ કે અમારે આમ સાબિત કરવું છે, જીનાગમ આમ કહે છે અને આ જ ઠીક છે.
એટલો વંટોળ વિરોધ કરવાનો અથવા તો પોતાનો પક્ષ રજૂ કરવાની જરૂર જ શું? આપણી માન્યતા આપણી પાસે જે હોય તે આપણે આત્મકલ્યાણ કરવાનું છે, આત્મસંયમ સંભાળવાનો છે. તો પરમાર્થ સંયમમાં સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમની દિશામાં જવાનું છે. એની બદલે આમાં વખત ગુમાવાય નહીં. તો અનુપચંદભાઈને પણ કૃપાળદેવ કહી દે છે કે તમે એમાં શું જોયું કે તમે એમાં ને એમાં ઉપયોગ દીધો. સહજ માત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે. તેમાં લગભગ જાગૃતિકાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે. તે કેને અર્થે અને તેનું શું પરિણામ? એક સહેજ કહી દેવાનું હોય, ઉપયોગ દીધો ન દીધો અને ચાલ્યું આગળ જવાનું હોય તો તમે કેટલો બધો એમાં ટાઈમ કાઢી નાખ્યો છે. પાછું જાગૃતિ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ છે, ઉદાહરણ ચિહ્નમાં મૂકેલું છે કે જાગૃતિકાળ, તો કે તમે સુષુપ્ત તો નથી, ગાઢ મિથ્યાત્વમાં નિદ્રામાં તો નથી, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર સત્પુરુષ કે અમે કે અમારા વચન તમને મળી રહ્યા છે ને મળ્યા છે. તમને સત્પુરુષનું, કૃપાળદેવનું, પોતે પ્રગટ પરમાત્માનું સાનિધ્ય સાંપડ્યું હતું. એક મહિના સુધી, 30 દિવસ સુધી મળેલું છે અને છતાં પણ તમે કેમ આવું કરો? તો એ જાગૃતિનો ભાગ તમારો આમાં ગયો. થોડાક જાગૃત થયા છો પણ હજુ પૂરા બેઠા થઈ જાઓ. હજુ બેઠા થવાનો પ્રયત્ન કરો છો, ઊભા થયા નથી. તો ઊભા કરીએ, બેઠા કરીએ, પછી ઊભા કરીએ, પછી તમે તમારી મેળે સ્થિરતા પકડશો, ચાલતા દોડતા થઈ જશો. તો તમે ઘણો વ્યતીત કરી નાખ્યો છે. તે કોના અર્થે, કેને અર્થે, શું કામ અને શું પરિણામ? શા માટે તમને ધ્યાનમાં આવતું નથી તે વિશે કવચિત કંઈક પ્રેરવાની ઈચ્છા થયેલી સંભવે છે. પહેલાં પણ મને આવું લાગતું હતું અને ઈચ્છા થઈ હતી, પરંતુ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. તમારી રુચિ એવી નહોતી, તમારી સ્થિતિ એવી નહોતી. રુચિ એ જ સમ્યક દર્શન છે. માની બેઠા હતા પણ હતું નહીં. તો દશા, માન્યાથી દશાનું ફળ હોય, પણ દશા હોય તો નિષેધવાની જરૂર નથી, પણ ન હોય તો માની લેવાની જરૂર નથી. તો તમે તમારી એ રીતે રુચિ નહોતી અને સ્થિતિ પણ નહોતી, અને એ ન દેખાવાથી પ્રેરણા કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. ભગવાન કેટલી સુંદર રીતે લખે છે, આપણે એટલી સુંદર રીતે બોલી શકતા નથી. એમણે સામાજીવને માઠું ન લાગે એવી રીતે લખ્યું. સામાજીવને ક્યાંય કોઈ નય અપેક્ષા દુભાઈ નહીં, અંતઃકરણ દુભાઈ નહીં, અને છતાં કહેવાનું ગંભીરતાપૂર્વક કહી દીધું. આપણે તો આપણને સમજાય એટલે આપણી ભાષામાં વાત કરીએ છીએ. પરંતુ તથારૂપ રુચિ સ્થિતિ નથી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. હજી ઇટ્સ નેવર ટુ લેટ. હજુ પણ તમારા ચિત્તમાં ચાન્સ એન્ડ ચેલેન્જ બોધ, અવસર, સમય, બધી રીતે સમય છે. તક અને પ્રસંગની રીતે અવસર છે અને ટાઈમ ફેક્ટરની રીતે પણ છે. આમ પણ કૃપાળદેવ કહે છે કે એક જ સમય જોઈએ છે સમ્યક દર્શનમાં, એક પળ જ જોઈએ છે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી જ વાર, એટલી વખત જીવ નિર્વિકલ્પ દશા નથી કરી શકતો, અર્થાત કરી જ શકે એનું ભાન નથી. સ્વરૂપ તો પોતાની પાસે જ છે, ભાન નથી. તો એ ભાન આપવા તો કૃપાળદેવ બેઠા છે. તો કહે છે કે વિચારવાન કે સમ્યક દૃષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી. લોકો માત્ર વિચારવાન કે સમ્યક દૃષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી. એટલે કે અનુપચંદભાઈને ઠપકો બરાબર છે કે તમે છો એમ માની લીધું છે, લોકોને કહી દીધું છે, કેટલાક લોકોમાં વાત ચાલે છે, પરંતુ લોકો કહે લોકો જ છે, લોક મૂકે પોક, બીજું બધું ફોક. એટલે એક આત્મા હોય તો બધું લોક જીતી ગયા. તો કે તમે એવી રીતે માની લીધું તો વિચારવાન હોય કે સમ્યક દૃષ્ટિ, તમને એવું કહેતા હોય તો તેથી કલ્યાણ નથી. જ્ઞાની કહે તો સહી. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને બોધ પામે તો સમ્યક દર્શન થાય છે. અને આ જ્ઞાની, પરમ જ્ઞાની, આ પરમ સત્સંગ એમને લખી રહ્યા છે, પાઠવી રહ્યા છે. તો હજી તમારા ચિત્તમાં અવસર છે, અથવા બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વના મહાત્મ્યમાં કંઈ કલ્યાણ નથી. આપણે આટલું કર્યું, આપણી આટલી પૂજા, આટલા મહારાજ સાહેબના ચાતુર્માસ કરાવ્યા, આટલી બધી પૂજા, આટલા બધા પુસ્તકનું વેચાણ, આટલા બધી કેસેટ્સનું વેચાણ, આટલી બધી સીડીનું વેચાણ. ત્યારે કદાચ કેસેટ, સીડી, ડીવીડી નહીં હોય, પરંતુ આ શું અમારા થકીને, અમારા માટે ને, અમારી નિશ્રામાં ને, અમારા વહીવટ નીચે કે અમારા કારભાર નીચે કે અમારા માર્ગદર્શન નીચે કે અમારી લક્ષ્મીના સદુપયોગથી આમ કર્યું. ભૂલી જવાનું છે આપણે કાંઈ નથી, એક અસ્તિત્વ જ છે, બીજું કાંઈ નથી. હું આત્મા, આત્માનું અસ્તિત્વ, એથી વિશેષ કાંઈ ન હોય. વળી આને આમ કહ્યું અને આમ કહ્યું,
આ સાધુ સાધ્વીજીને આમ સમજાવ્યા, આની સાથે આમ કર્યું. આ જૈન શાસનની જે ધુરા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આ ચતુર્વેદ સંઘને સોંપાયેલી છે અને બરાબરના ઇન્વોલ્વ છે એવા અનુપચંદભાઈને આ બધું જ પૂર બહારમાં ચાલતું હતું. તો કૃપાદેવ કહે છે કે એના કર્તૃત્વના મહાત્મ્યમાં કલ્યાણ નથી. આમ પણ આત્માનું કર્તૃત્વ અને અકર્તૃત્વ જ સમજવા જેવું છે કે ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. તો સ્વભાવમાં આવો, સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. આ ઉપચારથી વ્યવહારથી જે બધાનું કરતા છે એને પણ સ્વીકાર કરો કે ઉપચારથી વ્યવહારથી છે. હું કાંઈ જ કરી શકતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતો નથી, એ બધું ભાનમાં લાવવાના છે. તો એ ભાનમાં લાવવા માટે કહે છે કે આ કર્તૃત્વ અને એના મહાત્મ્યમાંથી બહાર નીકળી જાઓ. એમાં કંઈ કલ્યાણ નથી એમ અમને તો લાગે છે. આ કંઈ એકાંતિક દૃષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે એમ વિચારવું છોડી દઈ, જે કંઈ તે વચનોથી અંતર્મુખ વૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો, એ જ સુવિચાર દૃષ્ટિ છે. આ વિચાર દૃષ્ટિ છે અને સુવિચાર દૃષ્ટિ છે. ઉપજે જ્યાં સુવિચારણા પછી તો ક્ષય પામે છે. કોણ? મોહ રાજાની ગઈકાલે વાત થઈ, પરમ દિવસે વાત થઈ કે શરીર કોનું છે? મોહનું છે. તો અસંગ ભાવના રાખવી યોગ્ય છે. તો તે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ નગરીમાં લઈ જવા છે, એની બધી વાત ચાલે છે. તો એ મરણની વાત કરે છે. તો કૃપાળદેવ કે મરણની વાત શું, આત્માને ક્યાં મરણ છે, પણ આગળ લઈ જઈએ, નિર્વાણ નગરીમાં લઈ જઈએ. તો કે એ જ સુવિચાર દૃષ્ટિ છે. આટલો શ્રેષ્ઠ વિચાર આત્માને આત્મા સુધી પહોંચાડી દે તેવો વિચાર કરો અને એની દૃષ્ટિ છે. તો અંતર્મુખ થાવ અને તેનો જ વિચાર રાખવા યોગ્ય છે. અને હું બીજો કોઈ હેતુ નથી કરી જોજો વચનની તુલના રે, માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત, બીજું કાંઈ નથી. નિષ્કારણ કરુણાસાગર ફરમાવી રહ્યા છે. આગળ લખે છે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, સમાજ જ છે. વેરી શોર્ટ મેમરી, આમે ચડાવીને આમે ઉતારે અને આમે બોલે, એનું કાંઈ ઠેકાણું જ નહીં. ચૂંટણીના પરિણામ કરતાં એક ક્ષણિક છે. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, પણ અથવા સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાને કર્તવ્ય નથી. કોઈ વખાણે કે વખોડે, કોઈ પ્રશંસા કરે કે ન કરે, કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે, તેથી આપણે શું, આત્માને શું લાગે વળગે? એને ક્યાંય સ્પર્શે છે, એને ક્યાંય સ્પર્શે નહીં, એ તો અસંગત છે. તો પછી વિચારવાને આ કર્તવ્ય જ નથી કે કોઈ વખાણ કરે કે કોઈ વખોડે કે એના પ્રયત્ન માટે કરવું. તો તમે લોકની ચિંતા, સમાજની ચિંતા, લોક સ્વજનના પ્રતિબંધમાંથી નીકળી જ જાઓ, પછી દેહાભિમાન અને સંકલ્પ વિકલ્પના પ્રતિબંધથી દૂર થઈ શકશો. બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ પણ વાસ્તવિક કલ્યાણ રહ્યું જ નથી. ગચ્છાદી ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પ સિદ્ધ કરવામાં, આત્માને આવરણ કરવા બરોબર છે. અત્યારે સ્થાનકવાસી, દેરાવાસી, શ્વેતાંબર, દિગંબર, ખડતરગચ્છ, તપાગચ્છી બહુ મોટો, બહુમતી, એનું મહાત્મ્ય વધારે, આ બધામાંથી નીકળી જાઓ. એવી જ રીતે સ્થાનકવાસી આમનાય હોય, જો કે અનુપચંદભાઈની તો શ્વેતાંબર મૂર્તિ પૂજક આમનાયમાં હતા, પરંતુ તમે સ્થાનકવાસીમાં હો તો પણ લીંબડી સંપ્રદાય, ખંભાત સંપ્રદાય, બોટાદ સંપ્રદાય, ગોંડલ સંપ્રદાય, નાનો સંઘ, મોટો સંઘ, ધીસ ધેટમાંથી નીકળી જાઓ. 84 ગચ્છ છે, એમાં હવે રહ્યા છે. અમે તો અંચલ ગચ્છી, અમે તો પાયચન ગચ્છી, અમે ખડતર ગચ્છી, શું પણ કયા ગચ્છ ને કયામત? તો કૃપાદેવની અનંતી અનહદી કૃપા કે અમને પ્રભુશ્રીજી કહે છે ક્યાંય ઊભા રહેવા દીધા નહીં, ન તપામાં ન ઢૂંઢિયામાં, હું એક આત્મામાં છું, એ ભૂલશો નહીં. હું કોઈ ગચ્છમાં નથી, એ સાબિત થાય છે. તો ગચ્છાદી ભેદને નિર્વાહવામાં કે અમુકે ચોમાસા આ જ કરવા, અહીંયા ક્ષેત્રની મર્યાદા બાંધી, તો કૃપાળદેવ કે નિર્ગ્રંથો ક્ષેત્રને કહે છેડે બાંધે, અહીંયા જ વિચરાય, અહીંયા ન વિચરાય, આ બધું શું છે? એવી જ રીતે નાના પ્રકારના અનેકવિધ વિકલ્પ સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. ઘણા આવરણ કર્યા, હજી નહીં છોડો તો આવરણ થયા કરશે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. કેટલું બધું કહી દીધું કે અનેકાંતિક માર્ગ, જૈન માર્ગ થોડો છે, સર્વજ્ઞ માર્ગ છે, વિતરાગ માર્ગ છે, નિર્ગ્રંથનો માર્ગ છે, શું છે? તો કે અનેકાંતિક માર્ગ. અનેક દૃષ્ટિથી વિચારે, અનેક અભિપ્રાયથી વિચારે, અને અનેકાંતિક માર્ગ પણ બધું જાણીને તો ગોઈંગ ગેટિંગ નોવેર જેવું લાગે. 7 ભાંગા વિચારીએ કે સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ, અવક્તવ્ય, સ્યાદ અસ્તિ અવક્તવ્ય, સ્યાદ નાસ્તિ અવક્તવ્ય, અને છેલ્લું 7મું
સ્યાદ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. તો આ સપ્તભંગી સ્યાદવાદ, એમાં તો એમ થાય કે વસ્તુ છે નથી, છે છતાં નથી, કહી શકાય છે નથી કહી શકાતી. આ બધું એકસાથે કેવી રીતે બને? આમાં તો જાણે કે તમે જૈન ધર્મને માનનારા કે સ્યાદવાદને સમજનારા કંઈ સમજતા જ નથી, અને જાણે કે શંકામાં જ છો કે કરવું ન કરવું બધું અનિશ્ચિત જ લાગે. હકીકતે આના જેટલું તર્ક સુસંગત બીજું કોઈ દર્શન નથી. આ અનેકાંતિક માર્ગ, અનેકાંત જય પતાકા નામનું શાસ્ત્ર રચનારા છે, એ શાસ્ત્રા પુરુષને પણ આ તકે આપણા નમસ્કાર છે. આ અનેકાંત વાદ કહેવું તો ગમતું નથી, અનેકાંત દૃષ્ટિની વાત છે, પણ વાદ કહેવો તો પડે. વદ બોલવું તો કે 7 રીતે વસ્તુનું સ્વરૂપ હોય. કોઈ પણ સવાલ, કોઈ પણ જિજ્ઞાસા, શંકા, વિધાન 7થી વધારે અપેક્ષા હોઈ શકે નહીં. માટે 7 માંગા છે. 7 ઉપર 8મો નથી અને 7થી ઓછો 6 પણ નથી. આવો અનેકાંતિક માર્ગ. પણ વાંચી સાંભળીને શું બધી અપેક્ષા કરીને નહીંની ભૂલામણીમાં પડવાનું છે? નહીં. છેલ્લે શું? તો કે નહીંથી પર વાણીની, જ્ઞાનીની વાણી, અને જે એકાંત છે, જે આત્મા છે, પ્રમાણ છે. જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ. જ્ઞાન એ જ પ્રમાણ છે, એમાં ચાલ્યા જવાનું છે. એને સર્ટિફાઈ પોતે જ પોતાને કરવાનું છે, પોતાના જ ષટકારક છે, એનાથી જ પરમ સતનું જ્ઞાન અને ધ્યાન છે અને એની પ્રાપ્તિ છે. તો એ કરવાનું છે અનેકાંતિક માર્ગ, પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. વધારે વિશેષમાં વિચારવા જેવો સુંદર મુદ્દો છે કે જૈન દર્શનનું, વિતરાગ વાણીનું, જ્ઞાનીઓના હૃદયનો મર્મ કે રહસ્ય જો હોય તો આ વાક્યમાં છે. આ આખું વાક્ય આત્માની અનુભૂતિમાંથી નીકળેલું વચન છે અને એમ જ બીજાને પણ થઈ શકે તેમ છે. સમસ્ત શ્રુત જ્ઞાન કે દ્વાદશાંગીના સારરૂપ છે, 14 પૂર્વના સારરૂપ છે. સર્વોત્કૃષ્ટ સમસ્ત વસ્તુ સ્વરૂપને સમજાવી દે. સમસ્ત પદાર્થમાં સારભૂત કોઈ તત્વ હોય તો એ પરમ તત્વ, આત્મતત્વ, શુદ્ધાત્મા શબ્દ વાપરી છે. એ શુદ્ધાત્માની સંવિત્તિ કયો કે સંપ્રાપ્તિ કરવી, એ જ આનો સાર છે. આ વાક્યમાં ભગવાને બધું ભરી દીધું છે. જોકે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રમાં જ બધું ભરી દીધું, પરંતુ વચનમાં કેવું હોય તો આ વચનમાં બધું આવી જાય છે. 14 પૂર્વ લખાયા ખરું. અત્યારે ભલે વિચ્છેદ ગયા. એમાં 14મું પૂર્વ ત્રિલોક બિંદુ નામનું પૂર્વ, અને ત્રિલોક બિંદુ નામના પૂર્વમાં 12.5 કરોડ પદ છે. અને એમાં એ બધા પદનો સારાંશ શું? તો કે નિજ શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવું અને સંભાળવું. સમજે તો સંભાળવાનું જ છે. એટલે કૃપાળુદેવે લખ્યું છે આત્મસિદ્ધિ શાસ્ત્ર, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. તો શુદ્ધાત્માનું સ્વરૂપ અને નિજ શુદ્ધાત્માનું સ્વરૂપ જેમાં વર્ણવ્યું તે આ 14મું પૂર્વ ત્રિલોક બિંદુ, 7મું આત્મપ્રવાદ પૂર્વ, અને અહીંયા ત્રિલોક બિંદુ નામનું 14મું પૂર્વ. એ જ વસ્તુ બીજી રીતે કહું તો શ્રી કુંદ ભગવંત પ્રણીત સમયસારજી ખરું, ગ્રંથાધિરાજ સમયસારજી, સમય પ્રાભૃત ઓરિજિનલ જે છે તે, એની 4થી ગાથા. એમાં પણ શું મૂક્યું? તો કે જીવે કામભોગની 5 ઇન્દ્રિયના વિષયની કથા તો બહુરે વાંચી છે, સાંભળી છે, અનુભવી છે, અનાદિકાળથી અનુભવી છે, પરંતુ વિભક્ત એવા આત્માનું એકત્વ એ ક્યારેય સાંભળ્યું નથી, પ્રકાશ્યું નથી, સુણ્યું નથી, અથવા તો એટલું સુલભ બન્યું નથી. વિભક્ત આત્માનું એકત્વ એ કેટલું સુંદર વાત! તો કે 537માં પત્રની સાક્ષી કે એક આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે એ જીવનું સ્વરૂપ જ છે, પોતાનું જ સ્વરૂપ છે, તે જ સમજવાનું છે. ઉછીનું નથી, ઉધાર નથી, વેચાતું લેવાનું નથી, ખરીદવાનું નથી, પાસે જ છે. સત એક પ્રદેશ પણ અસમીપ નથી. એવું જે પોતાનું અસ્તિત્વ, પોતાનું સ્વરૂપ અહીંયા તો, અને તે જ સમજવાની વાત કહી દીધી છે. આ જ વસ્તુ પદ્મનંદી મુનિ ઘણા માને છે કે કુંદાચાર્યનું જ બીજું નામ છે, પણ આપણે અહીંયા જે ગણો તે, એમણે પદ્મનંદી પંચવિંશતિ નામનું શાસ્ત્ર લખ્યું. કૃપાળદેવે ભલામણ કરી અને વનવાસી શાસ્ત્ર તરીકે ગણાવ્યું. તે શાસ્ત્રના સારમાં એક વાત આવે, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સહ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. કે જેને આત્માથી થયો છે, વિચારવાન થયો છે, જ્યાંથી પત્રની શરૂઆત કરી છે, એ પ્રસન્ન ચિત્ત વડે એ આત્મા નિજપદની વાત જ સાંભળે છે, અને તે ભવ્ય આત્મા અલ્પકાળમાં નિર્વાણપુરમાં, નિર્વાણનગરમાં પહોંચી જાય છે. એટલે એમાં ભાર ક્યાં આવ્યો? તો કે વિચારવાન આત્માથી થયો એટલે પ્રસન્ન ચિત્ત થયું. પ્રસન્ન ચિત્ત તો આપણે જાણીએ છીએ કોને કહેવાય તે, કે કપટ રહિત થયા તમર્પણા, કોઈ બીજો રાગ દ્વેષ નથી. ત્યાં એ નિર્ભેળ હાસ્ય છે. તો આ નિર્ભ્રાંત દર્શનની જ વાત છે, અને તેની કેડીએ ચાલતા ચાલતા આપણને પ્રાપ્ત થવું જ જોઈએ. તો કે તેવો જે આત્મા છે, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેના, પ્રસન્ન ચિત્તથી, યેન વાર્તા આપી હિ શ્રુતા,
પછી નિશ્ચિતમ, એ નિશ્ચિત જ છે કે હવે ભવ્ય છે અને ભાવિ નિર્વાણપુરમ, નિર્વાણનું ભાજન છે, નિર્વાણને પાત્ર થઈ ગયો, મોક્ષનો અધિકારી છે. કેટલું સુંદર મુનિએ કહી દીધું છે. તો એ ક્યારે થાય? તો કે સ્વરૂપ સંપ્રાપ્તિની વાત જાણીને એને નિજ પદના અનંત વૈભવની વાત વિલસે છે, આનંદ વિભોર થઈ જાય છે. અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય એમાં અનહદ ઉલ્લાસ ચળકે છે. એને આત્મા અંતર સ્વભાવી થઈ જાય છે, અંતરવૃત્તિમાં પરિણમી જાય છે, અંતર્મુખ થઈ જાય છે. સ્વભાવનું ભાન, સ્વરૂપનું ભાન અકથ્ય ધન્ય, અનુભવે તે સમજે સ્વવેદતા, સ્વરૂપનું ભાન અકથ્ય ધન્ય. એવી દશામાં સ્ફુરી ઉઠતી કો અપૂર્વ આનંદ જરા સમીજો, ના એ અનુમાન ન માત્ર શ્રદ્ધા, સ્વરૂપ સમજે સ્વવેદતા સમજે. પોતે જ અનુભવ્યું, પોતે સમજે છે. એટલે કે પોતાનું ઉપાદાન બરાબર બળ્યું થઈ જાય છે, પાત્ર થઈ જાય છે, પામી જ જાય છે, પામવા યોગ્ય થઈ જાય છે, એમ કેવું તો હવે ગમે એવું નથી. તો આવા અનેકાંત માર્ગ સિયાદવાદ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું છે. ઉપલબ્ધ દૃષ્ટિથી કોઈ પણ જીવને લાગે કે પરસ્પર વિરોધી દેખાતા યુગ્મ જ આમાં છે. આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે, કથનચિત રૂપી છે, કથનચિત અરૂપી છે, આમ પણ છે, તેમ પણ છે. બધા જ વિરુદ્ધ સ્વભાવના દેખાતા હોય એવા ધર્મો કહેતા લક્ષણો, એ છતાં એક જ વસ્તુમાં સમાય, એક જ દ્રવ્યમાં સમાય, એ કેવું? તો કે એ સાચું અવિરોધી છે. આ અવિરોધપણે કરી માર્ગ પ્રગટ સમજાવ્યો. કૃપાળુદેવને કહીએ છીએ આ કાળમાં, સાંપ્રત સમયમાં, આ વર્તમાનમાં, આ 24માં મહાવીર સ્વામી પછી તમે બીજા રામ કે બીજા મહાવીર થઈ ગયા. 680માં પત્રમાં વાત આવી. આ 702મો લખાય છે, એ દશાવાન પુરુષ લખે છે. એટલે કે હવે કાંઈ વાંધો નથી, શુદ્ધાત્મ વિચારધારા પ્રગટાવી છે અને એક જ વસ્તુમાં અનેક ધર્મ હોઈ શકે છે, એનું જ નામ અનેકાંત છે. અને ત્યાંથી વાત આગળ જાય છે. એ જુઓ, દ્રવ્ય દૃષ્ટિથી અથવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્મા શુદ્ધ છે. આત્માના અનંત ચતુષ્ટય છે, એમાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય છે, બંધ મોક્ષથી બિલકુલ શૂન્ય છે. છતાં પર્યાય દૃષ્ટિએ એ અશુદ્ધ છે અને જે કાંઈ છે તે પર્યાયમાં વિકાર છે, પર્યાયમાં વિભાવ છે, પર્યાયમાં બંધ છે, પર્યાયમાં મોક્ષ છે. તો કે જો આટલું જ સમજાઈ જાય કે દ્રવ્યનું સ્વરૂપ નિશ્ચય નહીંથી આમ છે, વ્યવહાર નહીંથી આમ છે, આ બધા વિરોધાભાસી ધર્મો દેખાય છે, તે અવિરોધ જ છે, અવિરુદ્ધ જ છે અને એ સ્વીકાર કરી લેવાનો છે, તે અનેકાંતિક માર્ગ છે. તો અનેકાંતિક માર્ગ જાણ્યાનું ફળ શું? જે મહત્વનો મુદ્દો છે તે આવી રહ્યો છે કે અનેકાંતિક માર્ગ જાણ્યો તો ખરો, પણ તેનું ફળ 4 ગતિમાં પરિભ્રમણ ન હોય. એનું ફળ સમ્યક એકાંત એવા પદની પ્રાપ્તિ. કયું છે સમ્યક એકાંત? નિજ પદ પોતે જ એની પ્રાપ્તિ માટે જ છે. એ શુદ્ધ પર્યાય પ્રગટાવવા માટેનો જ પુરુષાર્થ કે ઉપાય છે. અને એકમાત્ર નિજ સ્વરૂપ, એકમાત્ર નિજ પદ, એનું નામ સમ્યક એકાંત. તો સમ્યક એકાંતીય ત્યારે શું મિથ્યા એકાંત પણ હોઈ શકે? હોઈ શકે. મિથ્યા એકાંત પણ છે, માટે સમ્યક એકાંત કહેવું પડે છે. અનેકાંત પણ મિથ્યા હોઈ શકે, સમ્યક હોઈ શકે. અત્રે આપણે એ વિચાર અપ્રસ્તુત છે, આગળ જઈએ છીએ. પરંતુ આ સમ્યક એકાંત કહેવાય. પણ એટલું કહું જરૂર કે મિથ્યા એકાંત કોને કહીએ? તો કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય છે, એ સમ્યક એકાંત. પણ મિથ્યા એકાંતવાદી શું કહેશે? કે આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી પણ નિત્ય છે, અથવા આત્મા દ્રવ્યથી પણ અનિત્ય છે, પર્યાયથી પણ અનિત્ય છે, જે ઇતર દર્શનો તો કે જ છે. તો ત્યાં વસ્તુ ખબર પડી ગઈ કે એ સમ્યક એકાંત નથી, એ મિથ્યા એકાંત છે. તો કૃપાળદેવનો બોધ શું છે? કે અનેકાંતિક માર્ગ છે, એની શ્રદ્ધા, એનો સ્વીકાર, તો પછી તમને સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ હોવી થવી જોઈએ. તો પછી ધીસ સ્ટેટમાં કેમ છે, 4 ગતિ કેમ રાહ જોતી બેઠી છે? તો હવે 4 ગતિમાં જવું નથી, હવે 5મી પરમ ગતિ રાહ જુએ તેવું કરવાનું છે. તેવો પુરુષાર્થ પ્રગટાવવા માટે કૃપાળદેવે કહ્યું કે તે સમ્યક એકાંત છે. ફરીથી એકાંત એટલે બીજો પ્રતિપક્ષ કહીએ છીએ તે. અહીંયા એકાંત એટલે એકલું, એકાકીપણું, એ તો આવતું જ નથી. એકાંત અને અનેકાંત, અંત કહેતા અહીંયા ધર્મ કહેતા વસ્તુની લક્ષણ, પ્રોપર્ટીઝ, અને એની વાત છે. તો કે એકાંત એટલે એક જ બીજો જે પ્રતિપક્ષ છે તે આત્માનું અશુદ્ધ સ્વરૂપ, એને આપણે એકલું એકાંત કહીએ છીએ. પોતાનું એકમાત્ર શુદ્ધ પદની પ્રસિદ્ધિ કરવી તે સમ્યક એકાંત છે. અને સમ્યક શબ્દનો અર્થ શું લઈએ? તો કે નિજ શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં પ્રગટાવવું તે સમ્યક કાર્ય છે, તે જ ઇષ્ટ છે અને તે હિતકારી છે. એટલે કે સમ્યક એકાંત સાથે સાથે લઈએ તો જ થાય. એકલું એકાંત અને એકલું સમ્યક, અહીંયા તો કૃપાળદેવે બંને મૂક્યો છે. એ સમ્યક અને એકાંત તો કે કેવળ, માત્ર, સિર્ફ, ફક્ત એક
એક એવું આત્મા જ છે, એક રૂપ નિજ શુદ્ધ સ્વરૂપ છે, એનું દળ જે અંદરમાં જ પડેલું છે અને તેવો જ શુદ્ધ ભાવ ઉપરમાં પર્યાયમાં બહારથી જે કરવો, એટલે કે પર્યાયમાં પણ આવવો, એટલે કે શું કે જેમાં વિભાવ પર્યાયનું અંશ માત્ર ગ્રહણ ન હોય, ત્યાગની તો વાત જ નથી, તે સ્વભાવ, એટલે તે શુદ્ધ સ્વભાવ અને તે સમ્યક એકાંત. એટલે આમ તો સમ્યક એકાંત એટલે આટલી જ વાત છે કે કેવલ પોતે એક આત્મા છે, આત્મ સ્વરૂપ છે, પોતે શુદ્ધ સ્વરૂપી છે, એમાં કોઈ વિભાવને અંશ નથી, વિભાવને અવકાશ જ નથી, અંશ માત્ર નથી, તો એ સમ્યક એકાંત છે. જો અનેકાંતિક માર્ગ સમ્યક પ્રકારે સમજાયો એનો અર્થ છે કે નિજપદની પ્રાપ્તિ થાય, સસંવેદ્ય અનુભવ થવો જ જોઈએ ને થાય. સંસાર અવસ્થામાં પર નિમિત્તની અવસ્થા હોય છે કે અવશ્યતા હોય છે કે સંસાર નિમિત્તમાં, સંસાર અવસ્થામાં, મિથ્યાત્વની દશામાં કે સંસાર ભાવમાં, સંસાર અવસ્થામાં, પરંતુ પોતાનો આત્મા જ્યારે સ્વસંવેદ્ય અનુભવે છે, સ્વસંવેદ્ય જ્ઞાન પ્રત્યક્ષ થાય છે, તે આત્મ અનુભવમાં પર નિમિત્તની આવશ્યકતા નથી, અપેક્ષા નથી, પર તે પર, અધર ઇઝ અધર, સ્વ તે સ્વ, પોતે તે પોતે, પણ બીજું કાંઈ એમાં આવતું નથી. એ પોતાના સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને, આ સમ્યક એકાંતની વાત ચાલે છે એટલે કહેવાય જાય છે, એ સ્વરૂપને જ સેવે, સ્વરૂપને જ ચેતે અને સ્વરૂપને જ અનુભવે, અને તે જ્ઞાન ચેતના એનો નિર્મળ અનુભવ, ઉપયોગનો જ્ઞાનનો નિર્મળ અનુભવ, અને તે આ સિદ્ધ પર્યાયનો અનુભવ પહેલાં અહીંયા છે, સ્વભાવ પર્યાયમાં રહે છે, વિભાવ પર્યાય છે જ નહીં, તો તે વખતે સસંવેદન પ્રત્યક્ષ એટલે આત્મજ્ઞાન, આત્મ અનુભવ, અને તે જ વસ્તુ કેવલ જ્ઞાનમાં પણ લાગુ પડે છે કે પર નિમિત્તની કોઈ અપેક્ષા આવશ્યકતા હોઈ શકતી જ નથી. જો સસંવેદ્ય જ્ઞાન છે, સ્વસંવેદ્ય અનુભવ છે, તો એમાં પર નિમિત્ત કંઈ કરી શકતું નથી. તો પોતાનું જ સ્વરૂપ, નિજ પદ, નિજ સ્વરૂપ પ્રસિદ્ધિમાં લાવવા, એટલે કે પ્રાપ્ત કરવા, કીર્તિત કરવા, ચોમેર પ્રસિદ્ધ નથી કરવું, પોતાને પોતાના આત્મપ્રદેશમાં પ્રસિદ્ધ કરવું છે. પોતે જ પામે તો બસ છે, બીજો જાણે કે ન જાણે જણાવવાની જરૂર નથી, ઢંઢેરા કરવાના નથી, જાહેરાત કરવાની નથી, પરંતુ તે પ્રગટાવવું એ સમ્યક એકાંત છે. તો આ બધું જાણીને કરવું શું, તો કે સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે, જે 631માં આવ્યું તે જ કે લોકાલોક પ્રકાશક જ્ઞાન થાય કે ન થાય, લોક અને અલોક તો પછી છે, વ્યવહાર છે, પરંતુ સ્વભાવ જ્ઞાન, સંપૂર્ણ સ્વાભાવિક જ્ઞાન, તે કેવલ જ્ઞાન છે, અને તે કેવલ જ્ઞાનની વાત કૃપાદેવે મૂકી. તો ટાઇટલમાં મૂક્યું શીર્ષકમાં કે વિચારવાન પુરુષો સંપૂર્ણ દશા થતાં સુધી મૃત્યુને સમીપ ગણે છે, બરોબર. એવી સંપૂર્ણ દશા, તો કે કૈવલ્ય દશા શબ્દ છે, સંપૂર્ણ નહીં કહેવાય. તો કૈવલ્ય દશા, કૈવલ્ય ભાવ અનુભવે છે વેદાંત દર્શન પ્રમાણે, તો એ જ તો આત્માનો અનુભવ છે. એટલે ચોથે હોય કે 13મે હોય, પણ બંનેને આ જોઈશે. એ મૃત્યુને સમીપ ગણે છે, એક સમયનું મહાત્મ્ય સમજાય છે, ત્યારે જ એક સમય, એક પ્રદેશ, એક પરમાણુનો અનુભવ થાય છે, અને તેને આપણે કેવલ જ્ઞાન કહીએ છીએ. એટલે આટલો બધો મહિમા બતાવ્યો છે તેવો કૃપાળુ દેવે આ અનુપચંદભાઈને તે સમજે તેવી રીતે તેઓ શ્રીને આ રીતે માર્ગ આપી દીધો છે. તો વચન જેવું તેવું નથી અનેકાંતિક માર્ગ, પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી. વિતંડા કરવા માટે, વાદ વિવાદ માટે અનેકાંતવાદ નથી, એ સમજવા માટે છે, અને તે પણ પોતાનું જ સ્વરૂપ, પોતાનો જ સ્વભાવ. આગળ જઈએ, તે માત્ર અનુકંપા બુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દંભતાથી અને હિતાર્થે લખ્યું છે. 5 તો પ્રયોજન મૂક્યા કૃપાળુ દેવે, એ સમજે એટલે, અને સારું થયું લખી દીધા, એટલે આપણે આપણી રીતે કલ્પના મુજબ, સ્વચ્છંદ મુજબ અર્થ ન કરીએ. અનુકંપા બુદ્ધિથી કર્યું છે, કરુણા છે, સમ્યક દર્શન છે, એનું અંગ છે. કૃપાદેવ તો પ્રગટ પરમાત્મા, એટલે કેટલી કરુણા હોય, તો માત્ર અનુકંપા બુદ્ધિ છે. સ્વાત્મતુલ્ય આસ્થા છે તમારામાં પણ, જેવા જીવ સિદ્ધ ભગવંતના છે તેવા જ તમે પણ દેખાવશો. સર્વ જીવ છે સિદ્ધ, સમજે તે થાય, અને સમજવા માટે જ તા કહેવાય છે. શાસ્ત્ર તો પછી લખાય છે આત્મસિદ્ધિજી, પણ અહીંયા સમજાવી દીધું. બીજું, નિરાગ્રહતાથી, કોઈ પણ પ્રકારનો મારો આગ્રહ નથી, તમે પણ નિરાગ્રહથી જ વિચારશો. પોતાને આગ્રહ છે સામે પક્ષે, પણ તમને આગ્રહ છે એમ ક્યાંય લખ્યું નથી. આપણે જાણીએ છીએ, એટલે કે હું નિરાગ્રહથી લખું છું, મને કાંઈ આવો આગ્રહ નથી. પછી નિષ્કપટતાથી, કોઈ પણ જાતનું આમાં કપટ હોઈ શકે જ નહીં. છદ્મસ્તતાથી નથી લખાયું, આ સર્વજ્ઞની અદાથી લખાયું છે, એમ પણ કૃપાળદેવે કહી દીધું કે બીજું કયું કપટ હોય. કૃપાળદેવને કઈ માયા હોય, તો કે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. તો અહીંયા અમને કોઈ બીજું કપટ નથી, રાગ દ્વેષ નથી. છદ્મ એટલે કપટ, આવરણ, એ વિના લખાયું છે, જેમ છે તેમ લખાયું છે. રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે લખાયેલા વચનો છે, માટે તમે એને આગમ જ ગણજો, જીનાગમ જ ગણજો. સંજલન કશાયનો અભાવ એમ ગણજો.
असंजलन કશાય એટલે અલ્પ નહીં, પણ અભાવ નહીં, અભાવ એટલે ક્ષય લખવાનું છે, ક્ષય સમજવાનું છે, એમ પણ પોતે લખી દીધું છે. તો એવા પુરુષની દશાની શું વાત કરીએ તો એ લખીએ કે નિષ્કપટતાથી લખ્યું છે, નિર્દંભતાથી લખ્યું છે. આમાં કોઈ દંભ નથી, આમાં શો ઓફ નથી, દેખાવ નથી, દોડ નથી, ડબલ રોલ નથી, કેમ કે એકાંતની વાત છે, સમ્યક એકાંતની વાત છે. તો અમારામાં એ છે જ નહીં, હોય તે આપીએ, પોતે દંભ છે જ નહીં, દંભ શબ્દ જ ત્યાં લાગુ પડતો નથી. અને હિતાર્થે લખ્યું છે. હિત શબ્દ મજાનું ધારણ કરવું, અને આત્મહિત એટલે કે આત્માએ આત્માને ધારણ કરવું, એમાં ઊભા રહી જવું, સ્થિર થઈ જવું, ચારિત્ર દશા, તે હિત છે, તે કલ્યાણ છે. એટલા માટે લખ્યું છે. એમ જો તમે યથાર્થ વિચારશો તો દૃષ્ટિગોચર થશે. પાછી દૃષ્ટિ જ શબ્દ આવ્યો કે દૃષ્ટિમાં આવી જશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે. તો તમે આ બધા વચનો લખ્યા છે એને ગ્રહી શકશો. હવે અનુપચંદભાઈનો પત્ર પૂરો થયો. એમને સમાધિ મરણ થયું કે કેમ? તો કે કૃપાળદેવનું તો ઈસવીસન 1901 અને વિક્રમ સંવત 1957 નિર્વાણ થઈ ગયું. ત્યાર પછી ઈસવીસન 1910 આવે છે, અને ઈસવીસન 1910 ચોમાસું પ્રભુશ્રીજીનું એ વખતે પાલીતાણામાં છે. તો તે દિવસે એટલે કે તે ધન્ય દિવસે જેઠ સુદ 14 વિક્રમ સંવત 1966 ઈસવીસન 1910 અને 21મી જૂન, અને પ્રભુશ્રીજી ઉપરથી ટૂંક ઉપરથી નીચે પધારી રહ્યા છે, ઉતરી રહ્યા છે. અને અનુપચંદભાઈ સંઘ સાથે જાણે છેલ્લી યાત્રા એમ કરીને પાલીતાણા પહોંચી રહ્યા છે. ત્યાં અમુક ટૂંક ઉપર અમુક જગ્યાએ એમને હાર્ટ એટેક જેવું લાગે છે, કે ચક્કર આવે છે, કે બ્લડ પ્રેશર વધી જાય છે, કે ગમે તેમ ગભરામણ જેવું લાગે છે, ત્યાં બેસી જાય છે. અને તે વખતે ત્યાં બેઠા બેઠા એમ થાય છે કે હવે તો મરણ આવ્યું, આ તીર્થની યાત્રા ઉપર ટૂંકે નહીં પહોંચી શકું. એવા ભાવ હજી કરે ન કરે ત્યાં પ્રભુશ્રીજીને તે જ સેકન્ડમાં પધારવું, પહોંચી જવું. અને કહે છે કે પ્રભુશ્રીજીના દોરા તો કૃપાળદેવના દોરા તો યાદ છે ને, હે પ્રભુ શું કહું. અને એ દોરા 3 વખત બોલે છે, બોલાવડાવે છે. અને અનુપચંદભાઈ પણ મૂર્છા કોમામાં નથી, સંપૂર્ણ સજગ સભાન છે. અને એ દોરા ગાતા ગાતા પ્રભુશ્રીજીના ચરણ કમળમાં મસ્તક ઢાળી દીધું. આ સમાધિ મરણ આ એક જ્ઞાનીથી ન થયું તો બીજા જ્ઞાનીથી થયું. એટલે કે પોતે મોકલ્યા જાણે કે આ કેવો યોગ કહેવાય, આ કેવો ઉત્તમ યોગ કહેવાય. તો સમાધિ મરણની જે ભાવના કરે છે એને ભાવનાની સિદ્ધિ હોય જ છે. જો ભાવના શુદ્ધ હોય તો સિદ્ધિ પણ શુદ્ધ જ હોવાની. યાદૃશી યસ્ય ભાવના તાદૃશેર ભવતી સિદ્ધિ. અને ત્યાં કલ્યાણ થઈ ગયું. આ વિધિ ક્રિયાના નિષેધવાળા અનુપચંદભાઈ બીજાનું થયું હોય તો એમ જ વિચારે કે તીર્થમાં શત્રુંજય જેવા શાશ્વતા તીર્થમાં તો હવે ડુંગર ધોવડાવવો પડશે, હવે અપવિત્ર થઈ ગયો, આવું જ